કાળી બિલાડી એકદમ ઘનઘોર અંધારું, ધોધમાર વરસાદ અને સિંહ, વાઘ, વરુ જોર જોરથી ગર્જના અવાજ. બાપરે, બહુ ડરામણી લાગે છે આ રાત. અરે પણ દર્શકો, હું તમને કોઈ હોરર ફિલ્મની વાત, સ્ટોરી નથી કહેવાની, અને ના તો કોઈ હોરર ફિલ્મની હિરોઈનની પણ વાત નથી કરવાની. હું તો માત્ર ને માત્ર અમારી એક નાનકડી મુલાકાત કોની સાથે, બોલો બોલો, મીનાબેન બુચ સાથેની મુલાકાત તમારી સામે માત્ર રજૂ કરવા માંગુ છું. તો જોઈએ મીનાબેન શું કહે છે. દર્શકો, આપણે મીનાબેનની સાથે. તો મીનાબેન, હા બોલો. હવે અત્યારે 12:30 થવા આવ્યો છે, તો શું રસોઈ પાણી થઈ ગયા કે? હા, બધું તૈયાર છે. જમીને જશો ને? જમીને જવાનું છે? વાહ વાહ દર્શકો, મજા આવશે. શું બનાવ્યું? પુલાવ, કઢી, તળેલા પાપડ. ઓ માય ગોડ, મોઢામાં પાણી આવે છે ને? મને બી આવે છે. તમને તો આવતું જ હશે દૂરથી. તો મીનાબેન, જમવાનું કબૂલ, પણ મારી એક શરત છે. એમાં પણ વળી શરત? જમવાનું અને શરત એ મેચ તો નથી થતું, પણ છતાં એક નાનકડી શરત મારી મંજૂર છે. મંજૂર છે, જે કહો એ મંજૂર છે, પણ તમે જમશો ને? ચોક્કસ. જરૂર. તો મારી શરત એમ છે કે ગઈકાલે રાત્રે લગભગ 12:30 ની આસપાસ તમે સૂતા એવું મને લાગે છે. તો જેવા તમે નિદ્રામય થયા, તો તમને કોઈ સપનું વગેરે આવ્યું છે? યાદ કરો, યાદ કરો. ગઈકાલે રાતે મને સપનું આવ્યું હતું. હા 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 હા. તો એ સપનું અમારા દર્શકોને જાણવાની ઉત્કંઠા છે, તો જરા કહેવાની કૃપા કરો. ગઈકાલે રાતે સપનામાં હા, હું ઓકે, એક ડોલ લઈને કૂવામાં પાણી ભરવા ગઈ. ઓકે. કૂવામાં પાણી ભરતી હતી ને, ત્યાં અંદરથી સાવજ. અરે બાપરે, મને ડર લાગે છે. શું વાત કરો? હું ગભરાઈ ગઈ. સાચે પણ ડર જ લાગે ને? વિચારમાં પડી. હા, પછી ત્યાં તો એક શિયાળ આવ્યું. ઓ, શિયાળ આવ્યું? ઓકે. મને વિચાર આવે, હા, કે શું કરું? શું કરું? શું કરું? સાવજ બોલ્યું, હા, માં મને મદદ કરો, મને બહાર કાઢો. એ તડપતું તો બહાર કાઢવા માટે. જુઓ કે આટલી ભયાનક ચીજ જે આપણને ડરાવે છે, એ આપણી સામે નરમ પડી ગઈ. તમને વિનંતી કરીને. હા. પછી શું થયું? હું પણ ઢીલી પડી ગઈ. શું કરું? વિચારમાં જતી. ત્યાં શિયાળ કે, શું વિચાર કરો છો? દોરડું લઈને આવ્યો. અરે, તમારે આને કાઢવો જ છે ને, તો કાઢો. આલ્યું દોરડું. અરે, જો શિયાળ એક પ્રાણી થઈને કેટલી સહાનુભૂતિ બતાડે છે કે સાવજ, એને ખબર છે કે એની કરતા ભયાનક છે, તેમ છતાં પછી શું થયું? શિયાળ બોલ્યું, એ માણસને મદદ કરવી એ તો આપણો ધર્મ છે, ફરજ છે. આટલા પવિત્ર વિચાર છે પ્રાણીઓના પણ. દર્શકો, મજા આવી રહી છે ને? મને પણ. પછી બોલો.
એ શિયાળને મેં કીધું તમે ફરીથી બોલો તો. તમે શું કહો છો કે માણસને મદદ કરવી એ ધર્મ છે આપણો, એ આપણી ફરજ છે. પણ આ તો જનાવર, તો અને એમાં પણ સાવધ, તો બીક લાગે. બહાર નીકળે ને તો ફાડી ખાય. હાય હાય. પછી તમે મદદ કરી સાવજની દોરડું નાખીને? શિયાળ ને મેં પૂછ્યું કે તું મને કહે કે તું શું કરે આ વખતે. તો શિયાળ મને કંઈક કહેવા ગયો. જેવો કહેવા ગયો ને આમ મોઢું ખોલ્યું કહેવા માટે. તો એટલામાં શું પણ કહેવા ગયો? તો મોઢું ખોલ્યું એટલે શું? તમારા દર્શકો ઇંતજારમાં છે એ લાસ્ટ પોઈન્ટ. અરે ભગવાન ભગવાન શું મોઢું ખોલ્યું અને મારું સપનું દર્શકો, ધીસ ઇઝ નોટ ફેર. ખુલી ગઈ આંખ. ચલો, તમે કહી દીધું કે આંખ ખુલી ગઈ, સપનું ત્યાં ખતમ થઈ ગયું. પણ મારા દર્શકો આટલી જ વાતથી સેટિસ્ફાય નહીં થાય. એમને તો તમારું અધૂરું સપનું પૂરું થયેલું જાણવું છે. સપોઝ તમે કરત જ, તો શું કરત પછી? સપનું પૂરું કેવી રીતે થશે તમારી મુજબ? આ સપનું પૂરું થયું, પણ હું શું કહું, શું કરું, એને માટે તમે મને થોડો સમય આપો. મારે વિચાર કરવું પડે ને. કરી લો વિચાર, આપી તમને 2 સેકન્ડ. કે આ બ્રહ્માંડમાં મારો જન્મ થયો, હું કોણ છું, મારા મા બાપ કોણ, મારા મા બાપ કેવા હતા, અને બહુ અગત્યનો રોલ ભજવે છે આપણા કલ્ચરમાં. એને મારામાં ઠાસીને નાખ્યું હતું સેવા, અને એમાં મને સત્સંગ મળ્યો, ઘણા સંતોના સમાગમ. હું અહીંયા તલગાજડા આવી પડી બાપુ પાસે, બાપુની કથા સાંભળું. એમાં પછી તો તમારા વિચારો કઈ ખરાબ થોડા હોય. મને અંદર ઘૂંટાઈને એ જ વિચાર આવે છે કે મારો જન્મ આ જળ ચેતન પશુ પક્ષી બધાને મદદ કરવા માટે જ થયો છે. દર્શકો, નિસ્વાર્થ ભાવે વિચારો તો જુઓ, કેટલા પવિત્ર, સહાનુભૂતિ અને મદદના છે. પછી નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ જ મારો ધર્મ છે. તો હું ભલે મને ફાડી ખાય સાવધ, તો પણ હું એને બહાર કાઢત, કારણ કે આ જીવન કુરબાન કરી દઉં. સાવધ શું, આ દુનિયાનો એક જીવ છે એ મારે માટે અગત્યનો છે. સિયા રામમય સબ જગ જાની. એટલે હું એનામાં પણ ભગવાન જોઉં છું. હું એને બહાર કાઢત જ. તો દર્શકો પણ સપનું સાચી વાત છે. તો દર્શકો, મારું કહેવાનું થાય છે કે આવી જ રીતે સુંદર મજાના સપના બેલ્ઝો ટીવી પર જ તમને જોવા અને કહેવા મળશે. ફક્ત તમારે એટલું જ કરવાનું છે કે ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ અને બેલ્ઝો ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરો. બસ વાર્તા ફિનિશ જોયા જ કરો. સપનાના વિડીયો અને બહેતરીન એક્શન્સ.